ઓડિટ રિપોર્ટના આધારે સુરત પાલિકામાં કરોડોનું કૌભાંડ, સ્વીપર મશીન, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, કચરાકાંડ, સિક્યુરિટી અને સિટી લિંકમાં ભ્રષ્ટાચારના આપના ગંભીર આક્ષેપો. પાલિકામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને શાસકો દ્વારા ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ટ્રિપલ એન્જિનની સરકાર જે વાતો કરે છે કે અમે વિકાસના બણગાને ફૂલ ગુલાબી ચિત્ર બતાવવાની વાત કરે છે, પણ છેલ્લા 3 વર્ષનો જો ઓડિટ અહેવાલ આપણે વાંચીએ તો ખબર પડે કે સુરત મહાનગરપાલિકાના કેપિટલ ખર્ચમાં અને એમના ખર્ચ કરેલ પાછળ જે મરામત ખર્ચ છે એની ટકાવારી ખૂબ વધારે છે, એટલે કે 35%થી પણ વધારે ખર્ચ આ કેપિટલ ખર્ચના મરામત પાછળ વપરાય છે. અને આમાં ઓડિટ જે આપણા ઓડિટર છે એ સ્પષ્ટ ભાષામાં કહે છે કે આપણે આ જે કેપિટલ મરામત જે ખર્ચ છે એમાં આપણે સંકોચ લાવવાની જરૂર છે અને એમાં કંટ્રોલ લાવવાની પૂરેપૂરી જરૂર છે, નિયંત્રણ લાવવાની જરૂર છે. વારંવાર આવું સૂચન આપવા છતાં પણ છેલ્લા 3 વર્ષથી નહીં પણ દર વર્ષે આની આ જ પરિસ્થિતિ ચાલી આવે છે. અને સાથે સાથે જે પ્રોજેક્ટોની ડિઝાઇન ઉપર પણ લખવામાં આવ્યું છે કે ભાઈ પ્રોજેક્ટોની ડિઝાઇન વ્યવસ્થિત વિચારીને અને ભૂલ વગરની કરવામાં આવે એવી માંગણી ઓડિટર આપણા કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રોજેક્ટોની અંદર ખામીઓ ઓડિટ વિભાગને પણ દેખાય છે, જેના કારણે એમણે લખવું પણ પડે છે. બીજી વાત કરું મહેકમમાં, તો છેલ્લા 3 વર્ષની અંદર મહેકમ ધીમે ધીમે વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની અંદર કર્મચારીની ઘટ છે, પણ બીજી બાજુ મહેકમ ખર્ચ પહેલાં 2021માં 48%, 2022માં 48થી વધારે 48.87% અને છેલ્લા ગયા વર્ષની વાત કરું તો 55%ને પણ પાર મહેકમ ખર્ચ કરી ગયું છે. આનો મતલબ એવો થાય કે સુરત મહાનગરપાલિકાનો વહીવટ જે ચાલી રહ્યો છે એ બેફામ ચાલી રહ્યો છે, જેના ઉપર કોઈનું નિયંત્રણ નથી. અને સુરત મહાનગરપાલિકા અત્યારે હાલમાં નુકસાનીમાં ચાલી રહી છે ને તળિયા એમની જે તેજોરી છે, તળિયા ઝાટક છે, એ આ મહેકમ ઉપરથી ખબર પડે. સાથે સુરત મહાનગરપાલિકાના સ્ટોર્સની અંદર 155.17 કરોડ જેટલી રકમનો માલ સામાન છે બિન વપરાશી પડ્યો રહ્યો છે. તો 155 કરોડ રૂપિયાના કહેવાય ને રૂપિયા માટે જવાબદાર કોણ, કે જે આખા જે વેસ્ટ કરી દીધા છે, આ પૈસા માટે જવાબદારી કોણ લેશે? પદાધિકારી લેશે કે પછી વહીવટી તંત્ર લેશે? અને આ રૂપિયા લોકોના વેરાના પૈસા હતા, પણ પોતાના મળતિયાઓને, પોતાના જે એજન્સીના આગેવાનો છે એમને કમાવા માટે આ જે પૈસા છે એને વેડફવામાં આવ્યા છે. સાથે જનરલ એડવાન્સ ખાતે જે પ્રમાણેનો ખર્ચ પાડવામાં આવે છે એના ઉપરથી ખ્યાલ આવે કે વહીવટી અંકુશ નથી. વિભાગીય વડાઓને પણ એમને કાર્યક્ષેત્રની અંદર કઈ રીતના કામકાજ કરવું, કઈ રીતના અંદાજો બનાવવા, કઈ રીતના અંદાજો બનાવીને પછી એને કામને પાર પાડવું, એ આવડત નહીં હોવાના કારણે જે ખર્ચ વધારો થાય છે એ જનરલ એડવાન્સ ખાતે કરવો પડે છે. એટલે વહીવટી વડાઓની અણઆવડત આમાં ચોખ્ખી દેખાઈ આવે છે. અને આ વાત આપણા મ્યુનિસિપલ ઓડિટર કહે છે ઓડિટ રિપોર્ટની અંદર. સાથે મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાની અંદર જેટલા બિલો પાસ થાય, જેટલા કામો થાય છે, એમાં 2 વર્ષની વાત કરું છું, માત્ર 2 વર્ષની, તો 2 વર્ષમાં 4324 જેટલા વાંધાઓ ઓડિટ રિપોર્ટની અંદર મેન્શન કરેલા છે. અને આ રિપોર્ટમાં જે અમુક ઉદાહરણ તરીકે હું આપું તો એવા વાંધાઓ છે કે જેમાં સત્તાની ઉપરવટ થઈને પોતે બિલ પાસ કરી દીધા છે. અમુક વાંધાઓ એવા છે કે જેમાં એક જ કામ માટે 2 વખત ચૂકવણા કરવામાં આવ્યા છે. અમુક વાંધાઓ એવા છે કે જે ઠરાવ જે મંજૂર ભાવ નક્કી થયા છે એનાથી વધારે ભાવની અંદર ગાડીઓ ખરીદવાનું કામ કરવામાં આવ્યું છે. અને અમુક વાંધા એવા છે કે જેના અંદર જે કન્ટેનરની સંખ્યા, માનો કે 144 કન્ટેનર લીધા હતા મહાનગરપાલિકાએ, બિલ કર્યું 171 કન્ટેનરનું, તો આ વધારાના વચ્ચે જે કન્ટેનર આવી ગયા એના માટે જવાબદાર કોણ? અલગ અલગ વિભાગ, જેટલા પણ મહાનગરપાલિકાના વિભાગ છે એમાં એક પણ વિભાગ આ વાંધાની અંદર બાકી નથી રહ્યો. આનો મતલબ સાફ એવો થાય કે બધા જ વિભાગની અંદર એકદમ સેટલમેન્ટ સાથે બધું કામ ચાલે છે. લોકો વેરો ભરે છે અને આ લોકો સેટલમેન્ટ કરે છે પોતાના મળતિયાઓને કમાવાના અને પોતાના ઘર ખીચા ભરવામાં. અને છેલ્લે જે ભાર આવે છે લોકોના વેરામાં આવે છે, લોકોના ખીચામાં ભાર આવે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ મ્યુનિસિપલ જે કહેવાય ને કે કોર્પોરેશનના જે ઓડિટ વિભાગ છે એ ઓડિટ વિભાગ ડાયરેક્ટ કંટ્રોલ, એટલે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના કંટ્રોલની અંદર આ વિભાગ આવે. પરંતુ દુઃખની વાત એ છે કે આ શાસકોએ છેલ્લા 3 વર્ષમાં આ ઓડિટ રિપોર્ટ માટે કે ઓડિટ અહેવાલના કોઈ પણ કામો માટે એક પણ મિટિંગ કરી નથી. અને અગાઉના વર્ષમાં જે મિટિંગ કરી છે એમાં કયા પ્રકારના નિર્ણય લીધા, કયા કોન્ટ્રાક્ટરો ઉપર કાર્યવાહી કરી, કયા અધિકારી ઉપર કાર્યવાહી કરી કે કોને જવા દીધા, એ બાબતની કોઈ પણ વિગત લોકો
લોકો વચ્ચે કે આપણા કોઈ સમક્ષ મૂકવામાં આવી નથી. આનો મતલબ એવો થાય કે ગોબાચાળી આખી સિસ્ટમની અંદર જે ચાલી રહી છે એ માત્ર ત્યાં જ નથી થતી, પણ એના ઉપર બેઠેલા પદાધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર છે. સુરતની અંદર જે ખોટું થઈ રહ્યું છે એમાં સૌથી મોટો મહત્વનો ફાળો હોય તો શાસકોનો છે, અને આ શાસકોને સપોર્ટ કરતા તમામ વહીવટી વડાઓ છે. અમારી માંગણી એવી છે કે આ જેટલી પણ વાંધાઓ આવ્યા છે એ વાંધાઓ ઉપર તપાસ કરવામાં આવે, અધિકારીઓ ઉપર તપાસ કરવામાં આવે, જે કોઈ કસૂરવાર હોય એને ફરજ મુક્ત કરવામાં આવે, સુરત મહાનગરપાલિકામાંથી છૂટા કરી દેવામાં આવે, અને પારદર્શકતા લાવવા માટે તમામ ટેન્ડર, તમામ કામ જે થઈ રહ્યા છે, તમામના ચૂકવણા, તમામ કામની જે પ્રગતિ જે છે એ ઓનલાઈન બતાવવામાં આવે, જેથી સુરત શહેરના લોકો જોઈ શકે કે એમણે જે પૈસા ભર્યા છે એમાંથી કયા કયા કામો થાય છે ને હાલમાં એ કઈ જગ્યા પર પહોંચ્યા છે. સાથે જેટલા પણ પ્રોજેક્ટો છે એમનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે, જેથી ખબર પડે કયા પ્રોજેક્ટની અંદર કેટલી ગોબાચાળી થઈ છે. અને આ ઓડિટ રિપોર્ટની અંદર જો કદાચ શાસકો એમ કહે કે આ ખોટું બોલ્યા છે કે કંઈ પણ છે, અમે આ ઓડિટ રિપોર્ટ એમની પાસે પણ છે, એ જાહેરમાં આવીને કાં તો સ્પષ્ટીકરણ કરે કે ઓડિટની અંદર આ ખોટું હતું અથવા તો ખોટું લખાયું છે, અને કાં પછી એ નિષ્ફળ રહ્યા છે એ જવાબદારી પોતે સ્વીકારી લે.